गुजरात के राजकोट वासियों को अब खुले में कचरा फेंकना भारी पड़ सकता है, क्योंकि कॉरपोरेशन ने खुले में कचरा फैलाने वाले लोगों को दंडित करने का निर्णय स्थायी समिति में लिया है। गुजरात के राजकोट में अब खुले में गंदगी फैलाने वालों की खैर नहीं, क्योंकि स्थायी समिति द्वारा गंदगी करने वाले लोगों के लिए दंड लेने का निर्णय लिया गया है। अलग अलग तरह का कचरा फैलाने वाले लोगों को 50 रुपए से लेकर 20,000 तक का दंड किए जाने का निर्णय स्थायी समिति द्वारा लिया गया है, जिसमें खुले में कचरा फेंकना प्रतिबंधित, प्लास्टिक का इस्तेमाल, मेडिकल वेस्ट का खुले में निकाल, होटल से लेकर शादी के हॉल तक झूठे खाने का खुले में निकाल, घर या दुकान में डस्टबिन न रखने जैसी लापरवाही बरतनी राजकोट के लोगों को भारी पड़ सकती है, जिस पर स्थायी समिति के अध्यक्ष जयमीन ठाकर ने जानकारी दी। जाहिर में कचरो फेंकवा, गंदकी करवा, कचरो पेटीमां बहार कचरो नाखवा उपर રહેણાંકમાં કમિશનર સાહેબે જે 500 રૂપિયા સૂચવ્યા હતા એના અમે 100 રૂપિયા કરી છે। પેલા 500 રૂપિયા જતા, પછી આ વખતે માનનીય કમિશનરશ્રી દ્વારા 3 તબક્કા, પહેલો તબક્કો, પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત હું એક વખત કચરો નાખું છું તો મને 100 કમિશનર સાહેબે 500 રૂપિયા દંડ કર્યો હતો। પછી બીજી વખતમાં 800 રૂપિયા એને સૂચવ્યા હતા, ત્રીજી વખતમાં 1000 સૂચવ્યા હતા, એના અમે લોકોએ 100, 200 અને 300 કર્યા છે। પછી કોમર્શિયલમાં બિન રહેણાંકમાં 500, 1000 અને 5000 હતા, એના 300, 400 અને 500 કર્યા છે। એવી જ રીતે દુકાનમાં જે કોમર્શિયલ એરિયા ગણાય ત્યાં 500, 1500 અને 2000 રૂપિયા હતા, એ અમે ઘટાડીને સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડીને 500, 600 અને 700 કર્યા છે। ખાસ કરીને રેસ્ટોરન્ટ, પાનની દુકાનની બાજુમાં જે કચરો થાય, જે રાજકોટની જે આપણે માર્કમાં પ્રોબ્લેમ થાય, એ આવી બધા સ્પોટ ઉપરથી થઈ રહ્યો છે। પછી કચરા પેટી ન રાખવા માટે 500, 1000 અને 2000 હતા, એના અમે 200, 400 અને 600 રૂપિયા કર્યા છે, પ્રથમ વખત, દ્વિતીય વખત અને ત્રીજી વખત। હોટલો, રેસ્ટોરન્ટો, કોમ્યુનિટી હોલ, વાડી વગેરેમાં કચરા પેટીમાં ન નાખવા બાબતમાં એમાં માનનીય કમિશનરશ્રી દ્વારા 1000, 2000 અને 4000 સૂચવવામાં આવ્યા હતા, એના 500, 1000 અને 1500 કર્યા છે। હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્યુનિટી હોલ, વાડી વગેરેનો એઠવાડ રાજકોટ મહાનગરપાલિકાની કચરા પેટીમાં કે જાહેર જગ્યામાં નાખવા સબબ આ હેડ નવો ઊભો કર્યો છે। એમાં કમિશનરશ્રી દ્વારા 3000, 5000 અને 10000 સૂચવવામાં આવ્યા હતા, તેના 2000, 3000 અને 4000 રૂપિયા રાખ્યા છે। ઉદ્યોગમાં કચરા ટોપલી ન રાખવા બાબત, એટલે કે કારખાનાઓની અંદર કચરા ટોપલી ન નાખવા બાબતમાં 500, 1000 અને 5000 હતા, એના 200, 400 અને 600 રૂપિયા કર્યા છે।